ડીસામાં શ્રી બહુચર કૃપા પગપાળા સંઘ દ્વારા 47મા પગપાળા સંઘે બહુચરાજી ધામ જવા પ્રસ્થાન કર્યું। આજ રોજ અષાઢ સુદ 12ના વહેલી સવારે ડીસાના માતા શેરી વિસ્તારમાં આવેલ માં અંબા બહુચરના મંદિરેથી રથ સાથે પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું। મોટી સંખ્યામાં મોદી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ સહિત ભાવિક ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા। માં બહુચરના રથ સાથે નીકળેલ આ પગપાળા સંઘ ડીસાના રાજમાર્ગો પર ફરી બહુચરાજી તરફ જવા પ્રસ્થાન કરાવવામાં આવેલ। માં બહુચરની આ યાત્રા માતાશેરીથી લેખરાજ 4 રસ્તા વાડી રોડ, મોચીવાસ, ઢેબર રોડ, સદર બજાર, ચાવડીવાસ, રામચોક થઈ ગાંધી ચોકમાં આવેલ રૂપા માતાના મંદિરે લઈ જવામાં આવેલ। ત્યારબાદ માતાજીની આરતી કરી, પ્રસાદી કરી, વીરદાદાના મંદિરે ધજા સાથે દર્શન કરી આગળ પ્રસ્થાન કરેલ। ઠેર ઠેર માર્ગો પર ધર્મપ્રેમી જનતા દ્વારા રથ તેમજ ધજાનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ રસ્તાઓ ઉપર ઠંડા પીણા, ચા, નાસ્તો લોકોને આપવામાં આવ્યો। આ સંઘ 8 તારીખે પાટણ મુકામે પહોંચી પાટણ શહેરમાં શોભાયાત્રા નીકાળી બપોરે જમણવાર લઈ આગળ વધશે અને સંઘ 9 તારીખે મોઢેરા મુકામે પહોંચી આનંદ ગરબાની રમઝટ જમાવશે। ત્યારબાદ વહેલી સવારે તારીખ 10ના બહુચરાજી ધામ પ્રવેશ કરશે। આ સંત પૂનમના દિવસે બહુચરાજી ધામ પહોંચી ધજા ચડાવી ભોજન પ્રસાદ દર્શનનો લાભ લેશે। અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા।